સાથે હું છું હિના। એજન્ડા 89 માં તમામ મહત્વના સમાચારોની વિગતવાર વાત કરીશું, પરંતુ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં લોકસભાની ગુજરાતી 11 બેઠકો માટે ભાજપમાં મંથન ચાલી રહ્યું છે અને આજે દિલ્હીમાં મળશે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હીમાં હાજર રહેશે। ભાજપ કોર કમિટીની બેઠકમાં 11 બેઠકોના ઉમેદવારો મુદ્દે ચર્ચા કરવામાં આવશે। સીએમ પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। ભાજપ અધ્યક્ષ નડ્ડા, અમિત શાહની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી રહી છે, જેમાં 11 બેઠકોના ઉમેદવારો મુદ્દે ચર્ચા। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, પૂરી વિગત। જી બિલકુલ, જે રીતે 11 બેઠકો છે, 11 બેઠકો માટે સસ્પેન્સ છે તે ગુજરાતની અંદર યથાવત છે, કેમ કે સતત મંથન થઈ રહ્યું છે, એટલે કે નામોને લઈને કોઈ અંતિમ મહોર છે તે નથી વાગી। જો ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ દિલ્હી ખાતે કમલમ ખાતે બેઠક હતી, એ યોજાઈ હતી। જે બેઠકની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, તેની સાથે જ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિત હતા। બેઠકમાં ગુજરાત તરફથી સીએમ, જેમ આપણે કહ્યું એમ સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા। નામોને લઈને એકવાર છણાવટ હતી તે કરવામાં આવી હતી, પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જે પાર્લામેન્ટરી બોર્ડ એટલે કે સીઈસી ની બેઠક આજે યોજાવાની હતી તે બેઠક મુલતવી રહી છે, એટલે કે આજે પણ નામોની લિસ્ટ જાહેર થાય તેની શક્યતાઓ હવે નહીવત રહી ગઈ છે, કેમ કે બાકીના રાજ્યોની જ્યારે બેઠકો જાહેર થશે તેની સાથે જ 11 બેઠકો જાહેર થશે અને તેની માટે ભાજપની સીઈસી કમિટીની બેઠક થવી એ જરૂરી છે, કે જે આજે યોજાવાની હતી, પરંતુ આ બેઠક હાલમાં રદ થઈ છે, એટલે કે બીજી યાદી માટે હજુ પણ રાહ જોવી પડશે। બિલકુલ કિંજલ, ખૂબ અગત્યની જાણકારી આપી છે કે આજે દિલ્હીમાં જે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની હતી જે રદ રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હીમાં છે, પરંતુ આ બેઠક જે રદ કરવામાં આવી છે, એટલે ગુજરાતની જે 11 બેઠકો માટે ભાજપનું મંથન હજુ યથાવત છે।